જૂનાગઢ જિલ્લામાં ઝેરીલા દૂધના રેકેટનો પર્દાફાશ થયો। ખડિયા ગામમાં કેમિકલયુક્ત દૂધના રેકેટનો ખુલાસો થયો। હનુમાનપરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા। મકાનમાંથી અંદાજે 50 લીટર નકલી દૂધ જપ્ત કરવામાં આવ્યું। પામોલીન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર જપ્ત કરવામાં આવ્યો। આરોપી જયદીપ હેડા નામનો શખ્સ પોલીસ પકડમાં। હનુમાનપરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા અને ત્યાંથી મકાનની અંદરથી 50 લીટર નકલી દૂધ જપ્ત કરવામાં આવ્યું છે। પામોલીન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર પણ અહીંથી જપ્ત કરાયો છે। આરોપી જયદીપ હેડા નામનો શખ્સ હવે પોલીસ પકડમાં છે। તો કેમિકલયુક્ત દૂધથી શું નુકસાન થઈ શકે તેના ઉપર નજર કરીએ તો કેમિકલવાળું દૂધ છે તે ઉબકા અને ઉલટી કરાવી શકે છે। તેનાથી તબિયત ખરાબ થઈ શકે છે। પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા પણ આ કેમિકલવાળા દૂધના કારણે થઈ શકે। ઝાડા અથવા પાચનની તકલીફ પણ આ દૂધને કારણે થઈ શકે છે। આ ઉપરાંત શરીરમાં પાણીની ઉણપ પણ આ કેમિકલવાળા દૂધને કારણે થઈ શકે છે। તો કિડની પર વધારાનો ભાર પડે છે આ કેમિકલવાળા દૂધને કારણે। આ ઉપરાંત લાંબા સમય સુધી જો તેનું સેવન કરવામાં આવે તો શરીરના અંગો પર નુકસાનનું જોખમ રહેલું છે। બાળકોમાં પોષણ અને વિકાસ ઉપર પણ તેની અસર પડે છે। તો કેટલાક હાનિકારક રસાયણોના કારણે નર્વસ સિસ્ટમ ઉપર પણ અસર થઈ શકે છે। વધુ માત્રામાં ચોક્કસ રસાયણ લેવાથી ગંભીર ઝેરી અસર પણ થઈ શકે છે। તો કેમિકલયુક્ત દૂધ ઘણું નુકસાનકારક છે।